રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા યોગગુરુ પ્રદીપ જોટંગિયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ગુરુ પ્રદીપ જોટંગિયા નિશાના પર કામરેજ સ્થિત આશ્રમમાં આયુર્વેદના નામે સારવાર આપતા પ્રદીપ જોટંગિયા વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો માંડ્યો છે. આરોપ છે કે તેઓ યોગ્ય પ્રોફેશનલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રદીપ જોટંગિયા અગાઉ નકલી નોટના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયા હતા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આવા કિસ્સાઓમાં દર્દીઓના મૃત્યુ થયા હોવાની પણ ઘટનાઓ નોંધાય છે. રાજ્ય સરકાર આગામી સમયમાં નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવી રહી છે. બજેટ સત્ર દરમિયાન આ અંગેના કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવશે. હાલમાં ચૂંટણી આચારસંહિતા અમલી હોવાથી તે પૂર્ણ થતાની સાથે જ આવા તત્વો સામે તપાસ અને કડક ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લોકોને અપીલ કરી છે કે અંધશ્રદ્ધામાં ન ફસાવવું, સર્પડંખ જેવી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર લેવી અને માત્ર ડિગ્રી તથા લાયકાત ધરાવતા ડોક્ટરો પાસે જ જવું. આજ રોજ આયુર્વેદ ડૉક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડૉક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે. એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને આ રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે. હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ. કારણ કે એક ડૉક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડૉક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડૉક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય. ઘણા ગામો અંતરિયાળ વિસ્તારની અંદર સાપ વીસી કરડે છે, એમાં પણ દોરા ધાગા કરે છે, વીસી ઉતારવા જાય છે. આ લોકોને પણ વિનંતી કરું છું દવાખાને જવું જોઈએ, 108ને બોલાવો. 108ની અંદર પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ સાપ કરડે, વીસી કરડે તો એને ઇમરજન્સીમાં એ ઇન્જેક્શન કે વગેરે આપી શકાય. તો આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડૉક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે. છતાં પણ આવા ડિગ્રી વગરના ડૉક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળતે અમે એક્શન લેશું, એ ચોક્કસની વાત છે.